ટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે। આ પ્રોગ્રામના પ્રાયોજક છે ગ્લુકોન ડી ચડા એનર્જી બડા। प्रधानमंत्री नरेंद्र मोदी आंतरराष्ट्रीय एरपोर्टનું કર્યું લોકાર્પણ તો વડોદરામાં પ્રથમ રેલવે યુનિવર્સિટી સ્થાપવાનું કર્યું એલાન। નવલખી મેદાનથી પીએમ મોદીએ કહ્યું કાળા નાણાં મુદ્દે સર્જિકલ સ્ટ્રાઇક બાકી તો સીએમ વિજય રૂપાણીએ કહ્યું સર્જિકલ સ્ટ્રાઇક માટે 56ની છાતી છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસ પર કાલે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલનું કરશે લોકાર્પણ। 2017ની ચૂંટણી માટે કોંગ્રેસી નેતાઓએ નોંધાવી દાવેદારી 182 બેઠકો માટે 1500 નેતા મેદાને અનેક દિગ્ગજોને ફિક્સ બેઠક પર જોવા મળશે દબદબો। આરજે શમીના સાથે વિવાદમાં ફસાયેલા સમીર સામે પત્નીએ નોંધાવી દહેજ માંગવાની ફરિયાદ। મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં કરશે તપાસ। અને આજે ભારતીય ખેલાડીઓની પરીક્ષા કબડ્ડીમાં ભારત ઈરાન વચ્ચે ફાઇનલ મુકાબલો। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું નિશિત રાજગુરુ। વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવલખી ગ્રાઉન્ડ પર દિવ્યાંગોને કિટ વિતરણ કરાયું હતું। જો કે કાર્યક્રમમાં કોઈ અવ્યવસ્થા સર્જાય નહીં તે હેતુથી સવારથી જ દિવ્યાંગોને વ્હીલચેર આપવામાં આવી હતી। પ્રધાનમંત્રી મોદી દ્વારા કિટ વિતરણના યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય સામાજિક અને ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોત પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રી મોદીનું નવલખી ગ્રાઉન્ડ પર સ્થાનિક નેતાઓ દ્વારા ગુલદસ્તો આપીને સ્વાગત કરાયું હતું। દિવ્યાંગોને કિટ વિતરણ કરતા સમયે પ્રધાનમંત્રી મોદીનો બાળ પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો। પ્રધાનમંત્રી મોદીએ અગાઉ પણ નવસારીમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા દિવ્યાંગોને ભેટ અપાઈ હતી। નવસારીનો આ કાર્યક્રમ ગિનિસ બુકમાં પણ સ્થાન પામ્યો હતો। समाज आम जोतो थाय कोई दिव्यांगजन जतो होय ने अठा कठा 5 जुवाने जरा बाजुमां उभा रही जाए एने रस्तो करे त्यारे ए सम्माननो भाव अनुभवतो होय छे कि आ देश आ समाज आ मारा आसपासना लोको मारे माटे आटला बधा जागरूक ज्यारथी सरकारना आ व्यवस्था बनी है भूतकाळनी सरकारोए पण आ दिशामां काम कर्युं छे पण तमने जाणीने आघात पण लागशे आश्चर्य पण थशे। 1992 થી આ પ્રકારના કામોનો સરકારમાં શરૂઆત થઈ। 1992 થી 2014 સુધીમાં આ પ્રકારે દિવ્યાંગજનોને માટે સહાય પહોંચાડવાના માત્ર 56 કાર્યક્રમો થયા। યોજનાઓ પહેલા પણ આવી હતી। આ સરકારની વિશ્વસનીયતાને કારણે 65,000 કરોડ રૂપિયાનું કાળું નાણું ટેક્સ ચૂકવીને मुख्य धारा में आयु 65,000 करोड़। आप विचार करो 36,000 करोड़ लीक थता था, कोकना खीसा में जता था। ए रुपया साचा मानस ने पहुंचे में 36,000 करोड़ अने काणा नाणा में 65,000 करोड़ लगभग थया 1 लाख करोड़ रुपया। અને આ 1 લાખ કરોડ પણ હજુ કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કરી નથી કર્યું ને। આ તો બધું વગર સર્જિકલે જેવી સર્જિકલે કરીશું ત્યારે તો કેવું કેવું નીકળશે એનો તમે અંદાજ કરી શકો છો ભાઈઓ। ભારતના
राजा नहीं परंतु प्रधान सेवक અને સર્જિકલ સ્ટ્રાઇક કરનાર 56ની છાતીવાળા એવા નરેન્દ્રભાઈ એનું આજે બીજું સ્વરૂપ કે જે દિવ્યાંગો માટે જેમને જેમના હૃદયમાં કરુણા રૂજુ હૃદય એક તરફ મક્કમ ને કઠણ હૃદય અને આજના કાર્યક્રમમાં બીજી તરફ આ જે રીતે દિવ્યાંગ ભાઈઓ બહેનો અહીંયા મંચ ઉપર આવતા હતા અને એની સાથે આત્મીયતાપૂર્વક એ વાત કરતા હતા એવા કરુણાસભર અને રૂજુ હૃદયના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ માટે આપણે ગૌરવ થાય છે. વડોદરાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ સાથે જ વડોદરા વાસીઓને દિવાળી પહેલા જ એરપોર્ટની ભેટ મળી ગઈ. વડોદરાના નવનિર્મિત ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવા માટે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યાં પીએમ મોદીએ નવનિર્મિત એરપોર્ટનું લોકાર્પણ કરી વડોદરાવાસીઓને દિવાળીની ભેટ આપી હતી. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા 1.5 માસમાં 2 મહત્વપૂર્ણ કામ પૂર્ણ કર્યા છે, જે અંતર્ગત તેમણે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધાર્યા બાદ વડોદરાને દેશનું બીજું ગ્રીન એરપોર્ટ બનાવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ સંબોધન પણ કર્યું હતું ને કહ્યું છે કે એરપોર્ટનું નિર્માણ પર્યાવરણના હિતોનું વિશેષ ધ્યાન રાખશે. તેમણે કહ્યું છે કે હવાઈ યાત્રા વધતા સમયની બચત અને પરિવહનમાં તેજી આવે છે, પર્યટન વધે છે અને તેનાથી આર્થિક ગતિવિધિઓ તેજી પકડે છે. આ દરમિયાન પીએમ મોદીએ એવું પણ કહ્યું છે કે અમેરિકી જનસંખ્યા અને બરાબર લોકો આગામી 5 વર્ષમાં હવાઈ યાત્રા કરશે. એક अनुमान है कि भारत के एयरपोर्ट पर 5 साल के भीतर भीतर ये स्थिति होगी कि अमेरिका की जितनी जनसंख्या है उतने लोग हमारे देश में साल भर में एयरपोर्ट पर होंगे. પોતાના સંબોધન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી એવિએશન પોલિસીની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારતની વર્તમાન સરકારે અલગથી એવિએશન પોલિસી બનાવી છે, જે ભૂતકાળની સરકારે નથી બનાવી. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે વડોદરામાં આગામી દિવસોમાં પહેલી રેલવે યુનિવર્સિટી પણ બનશે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. देश आजाद होने के बाद पहली बार इस सरकार ने अलग से एविएशन पॉलिसी बनाई है. हमारे देश में विमान उड़ते थे, एयरपोर्ट बनते थे, विमानों की खरीद बिक्री होती थी, लेकिन देश की कोई एविएशन पॉलिसी नहीं थी. भारत सरकार ने एक बहुत अहम फैसला लिया है और जिसका असर आने वाली पूरी शताब्दी पर रहने वाला है. 100 साल तक जिसका इंपैक्ट रहने वाला है, ऐसा एक महत्वपूर्ण निर्णय किया है. वो निर्णय है वडोदरा में देश की पहली रेलवे यूनिवर्सिटी बनेगी. હાલ તો ગુજરાત માટે આનંદની વાત એ છે કે સમગ્ર ભારતમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બન્યું છે કે જેને 2 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યા છે. તેમાં પણ વડોદરાવાસીઓને તો દિવાળી પહેલા જ પીએમ મોદીએ બોનસ સ્વરૂપે ભેટ આપી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગુજરાતને મળેલા 2 આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વધામણી ગુજરાતવાસીઓએ કરી રહ્યા છે, ત્યારે આવો જોઈએ કે વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ખાસિયત શું છે.
આ એરપોર્ટમાં ઇન્ટિરિયર, વીઆઈપી લોન્જ, સીઆઈપી લોન્જ, રેસ્ટોરન્ટ અને બેઠક વ્યવસ્થા લક્ઝુરિયસ છે. એરપોર્ટમાં પ્રવેશ કરતા જ વિદેશના કોઈ એરપોર્ટમાં પહોંચી ગયાની અનુભૂતિ થશે. વડોદરા એરપોર્ટ અમદાવાદ બાદ રાજ્યનું સૌથી મોટું એરપોર્ટ બન્યું છે. એરપોર્ટ 17,500 સ્ક્વેર મીટર જમીનમાં તૈયાર થયું છે. વર્તમાન ડોમેસ્ટિક એરપોર્ટ 7,500 સ્ક્વેર મીટર એરિયામાં છે. ટર્મિનલ માટે 4,519 સ્ક્વેર મીટર જમીનનો ઉપયોગ થયો છે. એરપોર્ટમાં વૈભવી રેસ્ટોરન્ટ, એરલાઇન્સ લોન્જ, ચાઇલ્ડ કેર રૂમ, પ્રાથમિક સારવાર કેન્દ્ર, રેડ ચેનલ, 500 સ્ક્વેર મીટરમાં ગાર્ડન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ઉપરાંત ટર્મિનલમાં 4 એસ્કેલેટર, 5 લિફ્ટ, એરોબ્રિજ સાથે 1,642 મીટરનું સિંગલ સીટ ફેબ્રિકેટેડ ભારતનું સૌથી લાંબુ સ્ટીલનું સીટ લગાવાયું છે, જ્યાં મુસાફરોની બેસવાની વ્યવસ્થા રહેશે. 13 એરક્રાફ્ટના પાર્કિંગની સુવિધા. વડોદરા એરપોર્ટ પર 13 એરક્રાફ્ટના પાર્કિંગની સુવિધા ઊભી કરાઈ છે. અહીં બોઈંગ 737 જેવા એરક્રાફ્ટ પણ ઉતરી શકે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રોજના કેટલા મુસાફરોને મળશે લાભ? લોકાર્પણના 1 મહિના બાદ નવા ટર્મિનલથી આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટની અવરજવર શરૂ થશે. આ નવા એરપોર્ટ ટર્મિનલથી રોજના 500 ડોમેસ્ટિક મુસાફર અને 200 આંતરરાષ્ટ્રીય મુસાફરો ઉડાન ભરશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ આજે ગુજરાતના પ્રવાસે છે, જે માટે તૈયારીઓને આખરી ઊપ અપાઈ રહ્યો છે. આજે સાંજે રાષ્ટ્રપતિ ગાંધીનગર આવશે તો 23મી તારીખે રાષ્ટ્રપતિના હસ્તે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ અને અંકલેશ્વરની સરદાર પટેલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરાશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓપી કોહલી, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત સંત મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેશે. તો રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન 2 દિવસ માટે ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. આજે સાંજે 5 કલાકથી આવતીકાલે રાત્રે 8 વાગ્યા સુધી ગાંધીનગરનો જ રોડ જાહેર જનતા અને પરિવહન માટે બંધ રહેશે. આ તરફ કોંગ્રેસમાં દાવેદારી નોંધાવવાની મુદ્દત પૂર્ણ થઈ છે અને ચૂંટણી પહેલા જ તમામ મોટા નેતાઓએ ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે. 182 બેઠક માટે કોંગ્રેસના 1500 નેતાઓની દાવેદારી નોંધાઈ છે. વિધાનસભા 2017ની ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસના નેતાઓની ચૂંટણી લડવાની લાલસા અત્યારથી જ સામે આવી રહી છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠક છે અને તેના માટે ગુજરાતમાંથી કોંગ્રેસના 1500 કાર્યકરો અને નેતાઓએ દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસના તમામ નેતાઓ ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી ચૂક્યા છે. શંકરસિંહ વાઘેલાએ તેમની હાલની કપડવંજ બેઠક પર દાવેદારી નોંધાવી છે. અર્જુન મોઢવાડિયા પણ તેમની જૂની બેઠક છોડવા માંગતા નથી. મોઢવાડિયા 2012માં પોરબંદર બેઠક પરથી હાર્યા હતા. અગાઉ ભાવનગરથી હાર્યા બાદ પેટા ચૂંટણીથી અબડાસા બેઠક જીતેલા શક્તિસિંહ ગોહિલે પણ અબડાસા માટે જ દાવેદારી નોંધાવી છે. તો સિદ્ધાર્થ પટેલ પણ 2012માં જ્યાંથી હાર્યા હતા તે ડભોઈની બેઠક પરથી ફરી ચૂંટણી લડવા માંગે છે. કોંગ્રેસના તમામ 57 ધારાસભ્યો જે 2007માં ચૂંટણી જીત્યા છે તે તમામ 2017માં પણ ચૂંટણી લડવા માંગે છે. આ યાદી બધી જ અમારી આખા એકનો પ્રોગ્રામ બનાવેલો છે. તે પ્રોગ્રામ દ્વારા ચેક થશે. ચેક થઈ અમારા પ્રભારી શ્રી ગુરુદાસ કામતજીએ આનું ખૂબ જ પ્લાનિંગ કરેલું છે અને એ પ્રભારી શ્રી અમારા જે સૂચના આપશે એ પ્રમાણે આ ડેટાનો આગળની કાર્યવાહી ચાલુ થઈ જશે. કોંગ્રેસને મહેસાણા જિલ્લામાંથી સૌથી વધારે દાવેદારો મળ્યા છે. તેમાં મહેસાણા વિધાનસભા બેઠક પર સૌથી વધારે કાર્યકરોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. કોંગ્રેસ પક્ષે 2017ની વિધાનસભા ચૂંટણી લડવા માટે અરજીઓ મંગાવી હતી, જેની મુદત પૂર્ણ થઈ છે, પરંતુ તમામ મોટા નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વર્ષ 2017માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી લડવા ઈચ્છુક નેતાઓ પાસેથી બાયોડેટા મંગાવવામાં આવ્યા હતા, જેમાં શરત રાખવામાં આવી હતી કે દરેક નેતાએ પોતાના બૂથ દીઠ 15 સભ્યોની વિસ્તૃત માહિતી સાથેની યાદી મોકલવાની રહેશે. કોંગ્રેસની આ પદ્ધતિ કામ લાગી હોય તેમ
લગભગ 1500 થી વધુ નેતાઓએ વર્ષ 2017ની ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. તમે જોઈ શકો છો કે ગુજરાતના તમામ વિસ્તારમાંથી લગભગ 182 બેઠકો ખરી, એક બેઠક પર 8 થી 10 ઉમેદવારોએ દાવેદારી કરી છે. કોંગ્રેસ પાસે હાલ આ યાદી આવી છે, જેમાં યુવાઓ અને મહિલાઓએ પણ પોતાની દાવેદારી દર્શાવી છે. હયાત વર્તમાન ધારાસભ્યની વાત કરીએ તો તમામ ધારાસભ્યોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. હાલ આ યાદીમાંથી સ્ક્રુટિની કરવામાં આવશે અને ત્યારબાદ વર્ષ 2017માં કોને ટિકિટ આપી તે કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવશે. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે ગૌરવ પટેલ, વીટીવી, અમદાવાદ. રાજકોટમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસની આજે ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાજકોટ શહેર પ્રમુખ, શહેરમાં મંત્રી અને એનએસયુઆઈની મહત્વની જગ્યાઓ માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે એનએસયુઆઈની મજબૂત પાંખથી આગામી દિવસોમાં વિદ્યાર્થીને થતા અન્યાયને ન્યાય અપાવવામાં મદદરૂપ થશે અને સત્તાધારી પક્ષ દ્વારા શિક્ષણનો વેપલો અટકાવવામાં મહત્વનો ભાગ ભજવી શકે તે હેતુથી ગુજરાતમાં ચૂંટણી યોજવામાં આવી હતી. રાજ્યમાં યુથ કોંગ્રેસની ચૂંટણી યોજાઈ રહી છે. એવામાં બોટાદમાં યુથ કોંગ્રેસની ચૂંટણીમાં મતદાન કરવા મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા. બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે વિજય મહેતા અને વિરલ કટારિયાએ ઉમેદવારી નોંધાવી છે. યુથ કોંગ્રેસમાં 4700 જેટલા મતદારો નોંધાયા છે. સંગઠનમાં મજબૂતાઈ આપવા માટે બંને ઉમેદવારોએ જે મહેનત કરી છે એનું અમે કોંગ્રેસ પાર્ટીને પરિણામ આપીશું અને બંને સાથે મળી અને સંગઠનનું વ્યવસ્થિત કામ કરીશું. અમદાવાદમાં આરજે શમીના સામે થયેલા કેસમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. શમીનાના સહકર્મી સમીર અને તેની માતા સામે સમીરની જ પત્નીએ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં સમીરના સંબંધો અન્ય કેટલીક મહિલાઓ સાથે હોવાનો તેણે આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે શમીના અને સમીરને તેના ઘરમાં જોઈ જતા સમીરની પત્નીએ વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢના વંથલી પાસે આવેલી દારૂલ ઉલમાં ચાલતી હાશનને પ્રાથમિક શાળા ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. મદરેસામાં કામ કરતી એક મહિલાએ 4 સંચાલકો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઇલિયાસ ઈશા કરોડ, ઈશા મૂસા કરોડ, ઝકરિયા મોહમ્મદ કરોડ તથા મૌલવી મોહમ્મદ મૂસા વિરુદ્ધ 377 અને 376 એટલે કે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ છે એ આપેલી છે. ફરિયાદ છે એ રજીસ્ટર કરી સીપીઆઈ સાહેબ માણાવદરને છે એ તપાસ અર્થે આપેલી છે. રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા સુનિલ પરમાર નામના યુવાને તેની જ પત્નીનું ગળું દબાવી હત્યા નિપજાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને વહેલી સવારે સુનિલ પરમાર ખુદ પ્રદ્યુમનનગર પોલીસ મથક પહોંચી મેં મારી પત્નીની હત્યા નિપજાવી છે અને તેનો મૃતદેહ ઘરે પડ્યો છે તેવું પોલીસને જણાવ્યું હતું. સમગ્ર વાતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી હતી અને આરોપી સુનિલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટરના પુત્ર દ્વારા જાહેરમાં રમાડવામાં આવતા જુગારધામ પર એલસીબીએ દરોડા પાડ્યા હતા અને 13 લોકોની અટકાયત કરી હતી. મહત્વનું છે કે શંકર ટેકરી વિસ્તારના મહિલા કોંગ્રેસી કોર્પોરેટર મરિયમ સુમરાના પુત્ર યુસુફ દ્વારા જાહેરમાં જુગારધામ ચલાવવામાં આવતો હતો, જેથી એલસીબીને બાતમી મળતા દરોડા પાડ્યા હતા, જેમાં એલસીબી ટીમ દ્વારા 13 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 8 લોકો નાસી જવામાં સફળ રહ્યા હતા. હાલ તો પોલીસે ઘટના સ્થળ પરથી 4,60,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગાર રમે છે તેવી હકીકત મળતા ગઈકાલે રાત્રે એલસીબીની પીએસઆઈ ચાવડા, પીએસઆઈ કડસા તેમજ જુદી જુદી ટીમો બનાવી અને જે બનાવવાળી જગ્યાએ હકીકતવાળી જગ્યાએ રેડ કરતા કુલ 13 માણસો 4,08,000 રૂપિયા રોકડા, કુલ 4,60,000 રૂપિયાની મુદ્દામાલની જુગાર બાર મુજબ અમે રેડ કરેલ છે. બીજા જે ફરારી આરોપી છે એને અટક કરવા ચક્રો ગતિમાન કરેલ છે. ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશનમાં અમદાવાદના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના તપાસ અધિકારી લૂંટાયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સત્યેન્દ્રસિંહ તપાસ અધિકારી તેમની ફિયાન્સી સાથે નર્મદા કેનાલ પાસે બેઠા હતા. ત્યાં સામાજિક
અસામાજિક તત્વો આવતા તેમને ડરાવી ધમકાવીને તેમની પાસે રહેલા રોકડ રૂપિયા 13,000, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને આઈ કાર્ડ લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના બનતા જ તપાસ અધિકારીએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે અડાલજ પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા ભાઈપુરા વિસ્તારમાં રહેતા સરિકાબેન અબ્દુલ રહીમ બંગાળીના 3 વર્ષના બાળકનું પૈસાની ઉઘરાણી બાબતે પડોશમાં રહેતા સંજય માલી દ્વારા અપહરણ કરાયું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકને વટવા 4 માળિયાના મકાનમાંથી સહી સલામત છોડાવી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ટીવી તથા મોબાઈલ એ ખરીદ કરેલ ફ્રી ટીવી મોબાઈલના પૈસા ન ચૂકવી શકવાના કારણે આ લોકોએ આરોપીની જાણ બહાર મકાન બદલી ખોખરા પોલીસ સ્ટેશન હદમાં રહેવા માટે આવેલા, જ્યાં આરોપીને ખબર પડેલી કે આ ફરિયાદી લોકો ત્યાં આગળ રહે છે, એટલે એના ઘરે આવી તપાસ કરેલી, જ્યાં ઘરે હાજર ના મળી આવતા 3 વર્ષનું બાળક કે જે ફરિયાદીની માસીની દીકરી ત્યાં હાજર હતી એના કબજામાંથી લઈ અને વટવા 4 માળિયા મકાન તરફ ગયેલા. એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છથી લૂંટના બનાવે અમે આપને અપડેટ આપી દઈએ. સોની વેપારી સાથે 72 લાખની લૂંટના મામલે અપડેટ મળી રહ્યા છે. પોલીસે 2 સોની વેપારી સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે. 35 લાખના મુદ્દામાલ સાથે આ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દાગીના અને લૂંટમાં વપરાયેલ 2 કાર કબજે કરી છે. આપને જણાવીએ, કચ્છમાં સોની વેપારી સાથે આશરે 72 લાખની લૂંટ થઈ હતી. ત્યારે પોલીસે તપાસ કરતા પોલીસના હાથે 3 વ્યક્તિ લાગ્યા છે, જેમાં 2 સોની છે અને અન્ય એક શખ્સ છે. પોલીસે આ ત્રણેયની 35 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી લીધી છે. મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવીએ, પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. લૂંટના મામલે 35 લાખનો મુદ્દામાલ પણ પોલીસે આ 3 શખ્સો પાસેથી કબજે કર્યો છે. પોલીસે દાગીના અને લૂંટમાં વપરાયેલી 2 કાર કબજે કરી છે. અલ્પેશ ગોસ્વામી સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. અલ્પેશ, વધુ વિગતો આપશો. નિશ્ચિત 2 દિવસ પહેલા ભચાઉ નજીક જે લૂંટની ઘટના સામે આવી હતી. રાજકોટના 2 સોની વેપારી ગાંધીધામથી રાજકોટ જઈ રહ્યા હતા. તે દરમિયાન 4 થી 5 જેટલા બુકાનીધારી શખ્સો આવી તેમની કારને આતરી ફાયરિંગ કરીને ત્યારબાદ કારમાં રહેલ 72 લાખ રૂપિયાની સોનીનો જે દાગીના હતા તે લઈને ફરાર થઈ ગયા હતા. આ કેસમાં હાલ ગાંધીધામ એલસીબી ની ટીમે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપી 2 અતંજારના જ્યારે એક ભચાઉનો રહેવાસી હોવાનું હાલ સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલામાં પોલીસે 3 આરોપી પાસેથી લૂંટમાં વપરાયેલ ગાડી તેમજ સોનાનો જથ્થો છે તે રિકવર કરવામાં આવ્યો છે. સાથે તેની સાથે અન્ય કોણ વ્યક્તિઓ હતા તે દિશામાં પણ હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિશ્ચિત. બિલકુલ અલ્પેશ, ધન્યવાદ જાણકારી માટે. અન્ય સમાચાર પર નજર કરીએ. મહેસાણા નગરપાલિકામાં 30 વર્ષ બાદ કોંગ્રેસનું શાસન આવ્યું છે, પરંતુ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો વચ્ચેની ખેંચતાણને પગલે છેલ્લા 10 માસના કોંગ્રેસના શાસનમાં શહેરમાં એક પણ નવું વિકાસનું કામ થયું નથી. તો થોડા સમય અગાઉ યોજાયેલી આયોજન સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોએ ભાજપના ઉમેદવારને મત આપતા કોંગ્રેસનો ખટરાગ ઉખાડો પડી ગયો હતો. આ સ્થિતિમાં નજીકના દિવસોમાં પાલિકામાં સત્તા પલટાના એંધાણ વર્તાઈ રહ્યા છે. વાત એવી છે કે છેલ્લા 10 મહિનાથી મહેસાણા શહેરની પ્રજાએ ખોબે કોંગ્રેસના મિત્રોને જે મત આપ્યા, એ મત આપ્યા પછી એમને જે નગરપાલિકાનો વહીવટ કરવો જોઈએ એ વહીવટ બિલકુલ થતો નથી. છેલ્લા 10 મહિનાથી મહેસાણા શહેરમાં એક પણ આંખે ઉડીને આમ દેખાય એવું એક પણ કામ આ નગરપાલિકાના કોંગ્રેસના મિત્રોએ કર્યું નથી. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસની સત્તાના 10 માસ વીતવા છતાં એક પણ વિકાસનું કામ થઈ શક્યું નથી. જે પણ ટેન્ડરો મંજૂર કરાયા છે તે ટેન્ડર ગેરબંધારણીય રીતે મંજૂર થયા હોવાની ફરિયાદ ઉઠતા તમામ કામગીરી અટકી પડી છે. 3 સાધારણ સભાઓ કોંગ્રેસના શાસનમાં થઈ હોવા છતાં કામગીરી આગળ વધતી નથી. દિવસે ને દિવસે નગરપાલિકાના મહિલા પ્રમુખ સામે અસંતોષ વધી રહ્યો છે. હાલમાં નગરપાલિકામાં કોંગ્રેસના ચૂંટાયેલા 29 સભ્યો પૈકી 13 સભ્યો પ્રમુખની તરફેણમાં છે, તો 16 સભ્યો પ્રમુખની કામગીરીને લઈને તેમની સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ બાબતની ફરિયાદ કોંગ્રેસ પક્ષમાં પણ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે લાંબા સમય બાદ મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું.
10 વર્ષ બાદ, પરંતુ કોંગ્રેસના આ શાસનમાં 10 માસ વીતી ગયા છે, તેમ છતાં વિકાસનું એક પણ કાર્ય આગળ વધ્યું નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સાધારણ સભા પણ મળી, પરંતુ ટેન્ડરોમાં વિવાદ આવતા એ કામ પણ અટકી પડ્યા છે અને હવે પાર્ટીની અંદરનો જ ખટરાગ સામે આવી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલ આવ્યા બાદ ખેડૂતોને પૂરતું પાણી મળે તેવી આશા હતી, પરંતુ જિલ્લામાં આજે પણ સબ માઇનોર કેનાલ અને સબ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોના કામો અધૂરા છે, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો ભારો આપ્યો છે. એક તરફ રાજ્યમાં ઓછો વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જ્યારે બીજી તરફ નર્મદા કેનાલનું પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જોકે આ સમગ્ર મામલે નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ઓઢવાણ સબ કેનાલ નંબર 2 એની પેટા કેનાલના 6 નંબરમાં જે કામ પેટા કેનાલનું સબ માઇનોર કેનાલનું કામ અધૂરું છે, જેના કારણે 15,000 વીઘા જમીનને નુકસાન થયું છે. આશરે 75 કરોડનું નુકસાન ખેડૂતોને થયું છે, કારણ કે પિયત થઈ શક્યું નથી અને પાણી પણ લઈ શક્યા નથી. તો આના માટે રાજ્ય સરકારે અને સરદાર સરોવરના અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરી અને માઇનોર કેનાલોના જે કામ અધૂરા છે પૂરા કરવા જોઈએ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જન આક્રોશ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ લડત લડી રહ્યા છે, ત્યારે આજે વિધાનસભા ખાતે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જે માટે પોલીસ પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા આજ સુધી કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં ન આપતા તેઓ પોતાની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યા હતા, જેમાં પ્રવીણ રામ અને સુબોધ પરમાર અને ફિક્સ પગાર ધારકો ઉપવાસ પર ઉતર્યા હતા, જેમાં માંગ હતી કે સરકાર આ મુદ્દાને ઝડપી નિર્ણય લાવે, નહીં તો આગામી દિવસોમાં અમે સરકાર વિરોધી મતદાન કરાવીશું. ટેન્ડર પ્રક્રિયા કે કોન્ટ્રાક્ટ આપવાની વાત આવે છે તો યુનિવર્સિટીના કુલપતિ, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, યુનિવર્સિટીના સિન્ડિકેટો અને યુનિવર્સિટીના કુલપતિના માનીતા દલાલો, એ દલાલોને જ યુનિવર્સિટીના ટેન્ડર આપવામાં આવે છે. અને એ ટેન્ડર હવે 50% તો યુનિવર્સિટીના કુલપતિનું તો કમિશન હોય જ છે, પરંતુ યુનિવર્સિટીના કુલપતિ જ્યારે વિદ્યાર્થીની વાત આવે છે ત્યારે હંમેશા ઊંઘતા જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કામથી તેમના રાજકીય ગુરુ આજે આનંદ વ્યક્ત કરી રહ્યા છે. તમને એ વાતનો સંતોષ છે કે જે કામ તે દેશ માટે નથી કરી શક્યા તે આજે અમિત શાહ અને મોદી કરી રહ્યા છે. તો આવું જોઈએ કે શું મહત્વ છે તેમના ગુરુનું, અને આજે આપને જણાવી દઈએ કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો જન્મદિવસ છે. અમિત શાહ સાચા અર્થમાં ભાજપના હનુમાન છે અને આજના યુગના ચાણક્ય હોય તો તે છે અમિત શાહ. આ શબ્દો છે અમિત શાહના ગુરુ રતિલાલ પટેલના. કહેવાય છે કે અમિત શાહ રાજકારણના પાઠ રતિલાલ પટેલ પાસેથી ભણ્યા છે. રતિભાઈ પટેલ વર્ષ 1968 સંઘના વિચારથી આકર્ષાયા અને અમદાવાદના નારણપુરા વિસ્તારમાં શાખા શરૂ કરી, જ્યાં અમિત શાહ એક સેવક તરીકે હાજરી આપતા હતા. અમિત શાહના રાજકીય ગુણો શાખા શરૂ થઈ તે સમયથી જ હોવાનું રતિલાલ પટેલે જણાવ્યું છે. આ વ્યક્તિ એ તો ખુદ કો મારશે કે કદાચ વાસ્તવિક હનુમાનજી સાબિત થાય, પણ એમના જે ગુણો ઓછામાં ઓછા દુશ્મન ઉભા થાય. પછી મુત્સદી, જે વાણિયા તરીકે જે મુત્સદીગીરીના ગુણો હોવા જોઈએ તે વત્તા જે સંઘના વિચારસરણી, રાષ્ટ્ર, સાચો હિન્દુત્વવાદ, આ બધા ગુણોના હિસાબે બધા લોકોને સાથે લઈને ચાલવું એ એના ગુણો હતા. અમિત શાહનો જન્મ માણસાના વણિક પરિવારના ત્યાં થયો હતો. મુસ્તીગીરીના ગુણો તેમને ગરથુથીમાં જ મળ્યા હતા. એક બૂથ ઇન્ચાર્જથી લઈને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ સુધી પહોંચવામાં તેમની સંગઠનની કુને કામ લાગી છે. રતિભાઈના જણાવ્યા પ્રમાણે તેમને જે કામ સોંપવામાં આવતું હતું તે કોઈ પણ પ્રકારના વાંધા વચકા વિના કામને ન્યાય આપતા હતા. અમિત શાહ અંગે વધુ જણાવતા રતિભાઈએ આવનારા દિવસોમાં દેશમાં યોજાનારી 5 રાજ્યોની ચૂંટણી માટે અમિત શાહની શું રણનીતિ રહેશે તેની પણ વીટીવી સાથે ખુલીને વાત કરી. જે તમારી 100% સીટો માનો હોય એને તો પરફેક્ટ હોય, પણ ખોટા લોકો માટે સંઘની શક્તિ, સંઘના ઓછામાં ઓછા 100 સંગઠનો છે, કોઈને ખ્યાલ ના આવે એ સંઘ શક્તિ કામ કરતી હોય તો તમારા 25-30% મતદાર હોય તો પણ જીતી બતાવવા છે. એ ઘણી જગ્યાએ કામ થયું છે, એ હિસાબે એ બધી જગ્યાએ જીતશે.
અમિત શાહની રંગે રંગથી વાકેફ રતિભાઈ અત્યાર સુધી વિપક્ષમાં રહી સરકાર સામે લડત ચલાવી છે. અનેક આંદોલનમાં તેમને લાકડીઓ ખાવાનો વારો આવ્યો છે, પણ આજે તેમને એ વાતનો સંતોષ છે કે તે જે કામ કરવા ઈચ્છતા હતા તે આજે તેમના શિષ્ય અમિત શાહ અને નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. નરેન્દ્ર સોલંકી સાથે ગૌરવ પટેલ, VTV, અમદાવાદ.